પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ચોરમારપુરામાં બનેલા નવીન કેન્દ્રીય વિદ્યાલયનું બિલ્ડિંગ ચાલુ કરવા માંગ કરી। 3 વર્ષથી કામ પૂર્ણ થયા બાદ પણ ચાલુ ન કરાયું હોવાની રજૂઆત। બિલ્ડિંગ હોવા છતાં વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે। 20 કરોડના ખર્ચે બનાવેલું બિલ્ડિંગ તમામ સુવિધાથી સજ્જ છતાં ખાઈ રહ્યું છે ધૂળ। વહેલી તકે નવા વિદ્યાલયમાં અભ્યાસ શરૂ કરાવવા ધારાસભ્યએ માંગ કરી। 3 વર્ષથી કેન્દ્રીય વિદ્યાલય પૂરી થઈ છે, હજી કામ હજી 3 વર્ષથી પૂરી થઈ છે, હજી ચાલુ થઈ નથી। એટલે હાલ પાટણ ચાલે છે, બાળકો ત્યાં ભણે છે, હજુ સુધી ચાલુ થઈ નથી। બાળકોને દૂર જવું ના પડે એ માટે ચાલુ કરવા માટે કોઈક સરકાર સારી જલ્દી ઝડપી કામ કરે એમ। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે કે ચોરમારપુરા ખાતે કેન્દ્રીય વિદ્યાલય બની ગઈ છે, પરંતુ તેને શરૂ કરવામાં ના આવે, એટલે કે પુનઃ ચાલુ કરવામાં આવે। નવીન જે બિલ્ડિંગ બની ગઈ છે, દ્રશ્યો બતાવીશ। જે રીતે ધારાસભ્યએ પોતાના પત્રમાં જે રીતે લખ્યું છે કે 3 વર્ષથી બિલ્ડિંગ બની છે, પરંતુ બિલ્ડિંગમાં અભ્યાસ કાર્ય ચાલુ કરવામાં આવ્યું નથી। એટલે દ્રશ્યો બતાવીશ કે આ નવીન બિલ્ડિંગના દ્રશ્ય છે। બિલ્ડિંગમાં લગભગ જે વિદ્યાર્થીઓ ભણે એટલે કે વર્ગખંડની તમામ કામગીરી પૂર્ણ દેખાઈ રહી છે, તેમજ બિલ્ડિંગના જેટલા પણ ક્લાસરૂમો છે તમામ તૈયાર થઈ ગયા છે। બીજી બાજુ ક્લાસરૂમના અંદરના દ્રશ્યો તમને બતાવવામાં માંગીશ કે જે રીતે સરસ્વતીના ચોરમારપુરા ખાતે લગભગ કેન્દ્રીય વિદ્યાલય શરૂ છે, એટલે કે લગભગ 20 કરોડના ખર્ચે આ વિદ્યાલયનું કામકાજ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર હજુ સુધી વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું નથી। દ્રશ્યો તમને ક્લાસરૂમના બતાવવામાં આવે છે કે રૂમમાં ચાર જેટલા પંખાઓ પણ લાગી ગયા છે, ટ્યુબલાઇટ છે, એટલે કે ઇલેક્ટ્રિક જે કામગીરી કરવાની હોય લાઇટની તે તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર બેન્ચીસ જ ગોઠવવાની બાકી છે। એટલે કે બિલ્ડિંગ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે, પરંતુ કોઈ કારણસર તેને શરૂ કરવામાં ના આવે। એટલે કિરીટ પટેલે મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે કે 3 વર્ષથી બિલ્ડિંગ બની ગઈ છે, પરંતુ શરૂ નથી કરવામાં, જેના કારણે બિલ્ડિંગમાં ક્યાંક ઘાસ ઉગી નીકળ્યો છે સ્થળ ઉપર, તેમજ બિલ્ડિંગમાં ડસ્ટ જોવા મળે છે, એટલે કે ધૂળના દ્રશ્યો વધુ જોવા મળે છે। એટલે કે જો આવી જ રીતે આ બિલ્ડિંગ સતત વધુ સમય જો બંધ રહેવા પામી તો નવી બિલ્ડિંગ ક્યાંક જર્જરિત બની જાય તો નવાય નથી, કારણ કે અગાઉ પણ 3 વર્ષ થઈ ગયા છે અને હજુ જો બિલ્ડિંગ શરૂ ના કરાય તો ચોક્કસ કહીએ તો બિલ્ડિંગ ખંડર થઈ જશે। હાલની સ્થિતિએ કેન્દ્રીય વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ છે તે પાટણ KK ગર્લ્સ હાઈસ્કૂલ છે, ત્યાં ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે તેવું ધારાસભ્યએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે। એટલે ચોક્કસ કહીએ કે હાલની સ્થિતિએ ચોરમારપુરા ગામે જે કેન્દ્રીય વિદ્યાલય છે સ્થળ પર બિલ્ડિંગનું નવીનીકરણ મોટા પાયે પૂર્ણ થઈ જવા પામ્યું છે, પરંતુ કોઈ કારણસર શરૂઆત કરવામાં નથી આવી। એટલે ધારાસભ્યએ ક્યાંક મુખ્યમંત્રીને પત્ર લખીને કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।